તમને યાદ હોય અને બધાની પાસે 10-15 જોડી લુગડા છે આ યુગમાં. જોજો તમે તરત એ ગામમાં ફરીથી જવાન થાય ને ત્યાં યાદ આવો કે આ કપડાં તો અહીંયા પહેરી ગયેલો, ના પહેરાય. હા, તો ક્યાં દુઃખી છું? સરકારની ઘણી બધી વ્યવસ્થા છે. ગમે આ ટિફિન લઈને જાઓ ને તો 400 રૂપિયા તો કમાઈને આવો જ છો. આવો છો ના આવતા? હા, કોઈ એમ કે અમને મજૂરી ન મળતી એવો એક દાખલો લાવો છે? એમાં ધીરજ નથી. કોક ટેબલ ખુરશી લઈને બેઠો ને તો આપણે બેવું છે. મને એવી નોકરી, પણ 10મું નપાઈશું કોણ બાપો આપે? તારા ઘરવાળા કહેતા નિહાળ જાઓ ગામના ડોબા સાયાથી. સત્ય આ જ છે. મૂળ મુદ્દા ઉપર આવું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા. જે કંઈ ધર્મ આપણને શીખવાડે એ બોલવીશ. હું ટેમ્પલેટ લઈને તો પછી બોલતો નથી કે આ કાગળિયામાં લખ્યું છે એ બોલવાનું. પણ એક વાર હું એમ કહું છું કે આપણે અઠવાડિયામાં કહેવી છે ને 7 દિવસો છે. 7 નોકરી, ધંધો, વ્યવસાય, રોજગાર પરમાત્માએ આપ્યો છે. એ અઠવાડિયામાં 7 દિવસમાં 6 દિવસ એ કર્મ કરવા જવું અને એમાંથી એક રજા આવતી હોય તો કોઈ સારા દેવસ્થાને આપણા પરિવારને લઈ દેવ દર્શને જજો. જે જગ્યામાં જે દિવ્ય સ્વરૂપ બેઠું હોય છે ને, જેની ઉપર વિશ્વાસ હોય, ભોળાનાથને માનતા હોય, દ્વારકાધીશને માનતા હોય, હનુમાનજી મહારાજને, હું કોઈનું નામ દઈ નથી કહેતો, કે તમારા નજીકમાં હોય અને જ્યાં બે હોવાથી તમારા વિચારો શુદ્ધ થતા હોય તો ત્યાં જજો. અહીં લગીને ના આવતા. સમજાય? આ ગણાય કે હું રોજ મહાદેવજીની પૂજા કરું છું, લોટો ચડાવવા જાઉં તો મારા દુઃખ જ છે. એટલે પણ ધીરજ તો રાખ. તારે 25,000 જોતો હોય અને મહાદેવજીને 2 લાખ આપવાના હોય, વાર તો લાગે ને. ઉતાવળે હું કામ કરી? હજુ તું જતો ન રહ્યો, બોળો ના થાય. એને હિસાબ છેલ્લે કરશું શું નફો નુકસાન એના એ રસ્તે જાય. આ કઈ દુકાન ખોલી હોય 3 દાડામાં હાલવા માંડે હે? વાર તો લાગે હે ને. એ વસ્તુ એવી છે કે આજ યજ્ઞ કર્યો, પૂજા પાઠ કર્યો તો કઈ બીજે દી હવારમાં ભગવાન દરડા નથી કરતો. એને વાર લાગે. કયા કર્મમાં પાકશે, કોણ નિમિત્ત બનશે અને કોણનો ભેટો થશે, ત્યારે એ ફળ પાકવાનું છે. સમજાય? બધું આપણો જન્મ થયો ને તે દિવસથી રચના થઈ જાય છે કે કેટલી ઉંમરે કોણ ભેગું થશે, કોણ આપણા ગાળિયા કરશે, કોણ બૂચ મારી દેશે, કોણ આપણને ગરીબીમાંથી ટેકો કરવા આવશે, કોણ સાચી દિશામાં લઈ જશે, બધું પરમાત્માએ નક્કી કર્યું. બસ ખાલી ગોતવાનું બાકી છે. આ તો ગુરુવારને, રવિવારને, મંગળવારને ઠેલ્યું ભર્યું નીકળી જાય રોજ જોવરાવા. જોવરાએ કઈ થઈ ગઈ છે એવડે આમથી આમ ને બધું ઉલાડતો હોય તો આપણે ઊભા થઈને 2 રૂપિયા એ હું કામ માગા? માગા છે કે ન માગતો? હા, હું કોઈનો વિરોધ ન કરતો, ખોટું કરે એની વાત કરું. ઘણા એમ કે ભગવાન અમારે સેવાના કાર્યો કરી એટલે માગીએ છીએ. સેવાના કાર્યો કરતા હોય છે ને તો ભગવાનનો આદર છે. કોઈની પાસે માગવાની જરૂર નથી, કોકને મોકલી દેશે. આ અમારો અનુભવ છે. માગ્યા કોઈ તમને કીધું દર્શન કરવાના આટલા થશે એવું કીધું? 200 મીટરમાં કોઈ તમને દેખાય? કોઈ ફેર્યો? છેલ્લે કોઈ ભીખ માંગવા વાળો હોય તો એ બતાવો છે, નકર એ તો મળી જાય ને. હે, આયા હતા શરૂઆતમાં 1-2 જણા બેહતા હતા. અમે કીધું કે આવડા રહ્યા ને એ કદાચ 10 રૂપિયા આપશે ને સાંજે 2 રૂપિયા થશે. એની કરતાં 2 ડગલા હાલીને ઓટલા ઉપર જઈને માગી લે, જીવ ત્યાં લગીને માંગવું નહીં પડે. સમજાય કે આખી જિંદગી આમાં કાઢવી એ કરતા ઓટલે 10 મિનિટ ધરેને માગી લે અને એ કોઈને કહે છે નહીં મેં તને આપ્યું એ. સમજાય હે ને? હા એમ. એટલે હું તમને એવું જ કહેવા માંગુ કે તમે મને આવીને બધી વ્યાધિ વ્યક્ત ના કરશો.
ઓટલા ઉપર જઈને કહી દો, તમે કીધું ને એ ત્રીજા વ્યક્તિને જાણ નહીં થવા દે એટલો દયાળુ છે. આપણે કહીએ કે હું બીજી વાર આવ્યો ને આમ છું તેમ છું, પણ એને નથી ખબર આટલા વરા તું ક્યાં ક્યાં ભટકીને આવ્યો છું. બેંક પાસે આપણે લોન લેવા જઈએ, પગાર ઓછો હોય ને 2 ડોક્યુમેન્ટ ખૂટતા હોય, બેંક નથી કહેતી કે ભાઈ તમે 2 લાખની લોન માંગો છો, પગાર તો 65,000 છે, હપ્તા ચમના ભરશો. આપણે તો આ તો અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો છે ભોળોનાથ. આ બધા શિવના ગણ છે. એની પાસે તમે આ અરજી કરો ને ત્યાં ભોળાનાથ પાસે એ પાસ કરાવેલો. હું ભગવાન છે એવું નથી કહેતો. અમુક અધિકારી ના મળે, પટ્ટાવાળા કામ કરે છે ને. એમાં એવું છે કે શિવનો ગણ છે, અને જો તમે સાચા હૃદયના ભાવથી આવ્યા છો તો મારો ઠાકર એવું કહે છે, જીવો તારે કોઈ નહીં મૂકવું. કોઈ એક જગ્યા પકડી લેજો જ્યાં તમારો આત્મા રાજીપો વ્યક્ત કરતું હોય, ત્યાં બેસી જજો. કોઈ જ્ઞાની માણસ આપણને સારા વિચારો આપતું હોય ને, મેં કીધું કે અઠવાડિયામાં 1 વાર મનોરંજન માટે ઘણા પશુ પક્ષી બધી પ્રાણી સંગ્રહાલયમાં ગયા. અને મને એ જ ન સમજાતું, આપણે જ વાંદરા જેવા છે ને હું વાંદરા જોવાય. હા, લખણ એવા જ નથી. અમે બેઠા, આપણે જોઈજો 10 વાર વિચાર કરે. આમ હેઠે બેવાનું હોય, ઉપર બેવાનું મેળ પડે સારું એવું. કપડાં ખરાબ થઈ, જિંદગી ખરાબ થઈ જાય એનું ભાન નથી. લુગડાનું છે, સમય વધુ નથી લેતો, પણ અહીં કોઈ બાધા કંઈ આપવામાં નથી આવતી. પણ આસ્થા નિમિત્તે જે કંઈ તમારા કુળદેવી ભગવાન જેને માનતા હોય એના પૂજા પાઠ કરતા હોય, એ સિવાયની જ્યાં આપણે પાણીનું પાણીયારું કહેવાય, અગરબત્તી અહીંયા 2 દાદાના નામની કરવાની, અને જે કંઈ વ્યાધિ હોય એ દાદાને આપી દેવાની. અને ઘરમાં મેન આવવાનો દરવાજો હોય એ 12 કે 2 અગરબત્તી ભરી દેજો. અમારો અનુભવ એવું બોલે છે કે જેથી કરીને કોઈ અસુરી શક્તિ તમારા ઘરમાં નહીં આવે.